અમદાવાદમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. તો અમદાવાદમાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. શેલા, બોપલ, ઘુમા, શિલજ જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. એસપી રિંગ રોડ, થલતેજ, સરખેજ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ. તો લાલ દરવાજા, ખાનપુર, કાલુપુરમાં પણ વરસાદ વરસ્યો. સરસપુરમાં વોરાના રોજા પાસે ભરાયા વરસાદી પાણી. તો અમદાવાદમાં વરસાદી પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ રહી છે. ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ અટવાયા છે. એસપી રિંગ રોડ, થલતેજ, સરખેજ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. તો લાલ દરવાજા, ખાનપુર, કાલુપુર, પ્રહલાદનગરમાં વરસાદ વરસ્યો છે. સરસપુરમાં વોરાના રોજા પાસે પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો પણ અટવાયા છે. તો અમદાવાદમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. શેલા, બોપલ, ઘુમા અને શિલજ જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એસપી રિંગ રોડ, થલતેજ જેવા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તો આ સાથે જ લાલ દરવાજા, ખાનપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો. તો સરસપુરમાં પણ વરસાદી મહેર જોવા મળી છે. તો વરસાદી પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે. ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા છે. તો થલતેજ, સરખેજ સહિતના વિસ્તારોમાં વરસાદી મહેર જોવા મળી છે. ખાનપુર, કાલુપુર, પ્રહલાદનગરમાં પણ વરસાદી મહેર જોવા મળી. તો સરસપુરમાં પણ વરસાદ વરસ્યો છે. ત્યારે ભારે વરસાદને કારણે ઠેર ઠેર રોડ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો પણ અટવાઈ પડ્યા છે. તો અમદાવાદમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે. ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો એસપી રિંગ રોડ, થલતેજ, સરખેજ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. લાલ દરવાજા, ખાનપુર, કાલુપુર, પ્રહલાદનગરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. તો અમદાવાદમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે ઠેર ઠેર વિસ્તારમાં શેલા, બોપલ, ઘુમા, શિલજ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. એસપી રિંગ રોડ, થલતેજ જેવા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. આ સાથે જ લાલ દરવાજા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તો સરસપુરમાં પણ વરસાદી મેઘમહેર જોવા મળી રહી છે. તો વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો અમદાવાદમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. ઠેર ઠેર વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વધુ વરસાદને કારણે ઠેર ઠેર રસ્તા પર પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સર્જાય છે. ત્યારે રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે. એસપી રિંગ રોડ, થલતેજ, સરખેજ જેવા વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. લાલ દરવાજા, પ્રહલાદનગર જેવા વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. તો સરસપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વરસાદી પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો પણ અટવાઈ પડ્યા છે. તો એસપી રિંગ રોડ, થલતેજ, સરખેજ જેવા વિસ્તારોમાં પણ વરસાદી મહેર જોવા મળી રહી છે. લાલ દરવાજા, ખાનપુર, કાલુપુર, પ્રહલાદનગરમાં પણ મેઘરાજા વરસ્યા છે. અમદાવાદમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે શેલા, બોપલ, ઘુમા અને શિલજ જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. આ સાથે જ એસપી રિંગ રોડ, થલતેજ જેવા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. લાલ દરવાજા, પ્રહલાદનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સરસપુરમાં પણ વરસાદ વરસ્યો છે. ત્યારે વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. તો ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. તો સંવાદદાતા મેહુલ દુધરેજ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી મેહુલ, અમદાવાદમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. કેવો છે અમદાવાદનો માહોલ? તેની અંદર જે બફારાનો માહોલ અને ગરમી જે છેલ્લા 4-5 દિવસથી લાગી રહી હતી, પરંતુ ત્યારબાદ અચાનક આજે વાતાવરણમાં પલટો આવ્યો છે અને સાથે જે ધોધમાર વરસાદ છે તે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં અને ત્યારબાદ મધ્ય અમદાવાદની અંદર પણ જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે અમદાવાદના આખા શહેરની અંદર જે વરસાદ વરસ્યો તેની અંદર ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં જે વરસાદ છે તે વધારે જોવા મળી રહ્યો છે. પૂર્વના નારોલથી લઈને નરોડા સુધીમાં, રબારી કોલોની, ઈસનપુર, વટવા તમામ વિસ્તારોની અંદર જે વરસાદ જે છે વધારે વરસ્યો છે અને સાથે સાથે જ અમદાવાદ શહેરના જે દરિયાપુરથી લઈને તમામ જે વિસ્તાર છે, શાહપુર છે, સાથે લાલ દરવાજા છે, આ વિસ્તારની અંદર પણ જે વરસાદી માહોલ જોવા મળ્યો છે, વરસાદ ત્યાં વરસ્યો છે. આ સાથે પાલડી, વાસણા અને એલિસ બ્રિજ વિસ્તારની અંદર પણ જે વરસાદ છે જોવા મળ્યો છે.
અકબરનગર વિસ્તારની અંદર પણ જે વરસાદી માહોલની સાથે જે ધોધમાર વરસાદ છે તે વરસ્યો છે. આ સાથે પશ્ચિમ વિસ્તારની જો વાત કરો તો પશ્ચિમના એસજી હાઈવેના તમામ જે જગ્યાઓ પર જે વરસાદી માહોલ અને સાથે બોપલ, શેલા વિસ્તાર અને સિલજની અંદર પણ જે વરસાદ જોવા મળ્યો છે. આ રીતે જે ધીમી ધારે જે વરસાદ શરૂ થયો હતો તે બાદ જે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે, જેના લીધે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા ખૂબ જ સર્જાય છે. છેલ્લા 5-6 દિવસથી ગરમી જે વધારે હતી, લોકોને આશા નહીં હતી કે વરસાદ અચાનક જ આવશે, ત્યારે અચાનક વરસાદ આવતાની સાથે જે વાહન ચાલકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાથે સાથે ઠેર ઠેર જગ્યાઓ પર જે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જે પ્રમાણે જે વરસાદ વરસી રહ્યો છે તેના લીધે હાલાકીનો સામનો લોકોએ કરવો પડે છે. અને કોર્પોરેશન જે મોટી મોટી વાતો કરતું હતું કે વરસાદી પાણી નહીં ભરાય, પરંતુ તમામ જે રસ્તાઓ પર જે વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી છે. સાથે મીઠાખડી અંડરપાસ છે તે વધુ વરસાદના લીધે બંધ કરવામાં આવ્યો છે, કારણ કે તકેદારીના ભાગરૂપે જ્યારે વાહન ચાલકો અંદર જાય ને ફસાઈ ના જાય, અકસ્માત ના થાય તે માટે તકેદારી રાખવામાં આવે છે. આ સાથે બીજા જે અંડરપાસ છે રેલવેના તે પણ બંધ કરવામાં આવ્યા હતા અને સાથે સાથે જ્યાંથી પાણી નિકાલ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. અત્યારે પણ માહોલ અત્યારે વાદળછાયો વાતાવરણ જોવા મળ્યું છે. ધીમી ધારે અમુક વિસ્તારની અંદર વરસાદ શરૂ છે. હજુ પણ મોડી રાત્રે ધોધમાર વરસાદ આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. હિરલ, મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો એસપી રિંગ રોડ, થલતેજ જેવા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. લાલ દરવાજા, ખાનપુર, કાલુપુર, પ્રહલાદનગરમાં ભારે વરસાદ વરસ્યો છે. સરસપુરમાં વોરાના રોજા પાસે પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. તો વરસાદી પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે.